તો હેલો દોસ્તો, તમારે પણ જો યુટ્યુબમાં વ્યૂઝ ઓછી આવતી હોય તો આ ટ્રીક અપનાવો. જો હું તમને બતાવું, પહેલાં યુટ્યુબ ખોલવાનું છે, પછી પ્લસ બટન હોય ને એમાં જવાનું. પછી તમારે વિડીયો મૂકવો હોય તો પછી વિડીયોમાં જવાનું, અને શોર્ટ વિડીયો કરવા હોય તો શોર્ટ મૂકવાના. પછી લાઈવનું તો ન આવે, સોરી, પોસ્ટ કરવું હોય તો પોસ્ટમાં પણ જઈ શકો છો તમે, પણ અત્યારે આપણે શોર્ટ વિડીયો મૂકવાના છે. તો ચલો બતાવું. પહેલાં જે સાઈડમાં છે ને એડ, એમાં આપણે ફોટો લેશું એક, અથવા વિડીયો લેશું. વિડીયો લીધો, આ જો મારો વિડીયો સિલેક્ટ કરી લઉં હું. પછી એને ડન ઓપ્શન પર ક્લિક કરવાનું છે. આ થઈ ગયો, વિડીયો આવી ગયો ને. હવે આપણે ડન કરી દઈશું. ડન થઈ જાય એટલે પ્રોસેસિંગ ચાલુ થઈ જશે. એની પ્રોસેસિંગ થશે, થોડી વાર લાગશે પ્રોસેસિંગ થતા. બસ, જો તમારે ઓછી વ્યૂઝ આવતી હોય તો એક આ ટ્રીક અપનાવો. પછી તમારે કંઈક લખવું હોય તો એના માટે ફિલ્ટર બદલવા હોય તો ફિલ્ટર પણ છે આમાં, ફિલ્ટર પણ કરી શકો છો. પછી એડ મ્યુઝિકમાં જઈને મ્યુઝિક તમારે જે કોઈ રાખવું હોય તે મ્યુઝિક પણ રાખી શકીએ આપણે. દેખો છે ને મ્યુઝિક પણ, મ્યુઝિકમાં જઈને નેક્સ્ટ કરી દેવાનું. પછી જો તમે અહીંયા જ ભૂલ કરો છો, ક્યાં? અહીંયા આ જે છે ને ઓપ્શન આપેલા છે અનઇન્સ્ટોલ, તમે અનઇન્સ્ટોલ પર કરી દો છો, ડાયરેક્ટ પબ્લિક કરી આપો. અહીંયાથી તમારે થંબનેલ મૂકવાનું છે. શું? થંબનેલ, જે તમને ગમે એ થંબનેલ મૂકી દો. અત્યારે હું આ થંબનેલ મૂકું છું. ઓકે, ઠીક છે ને. પછી અહીંયા તમારે જો પબ્લિક કરવું હોય તો પબ્લિક કરી દેવાય. પબ્લિક ઘણા લોકો શું કરે છે, પબ્લિક જ કરી દે છે, કેમ કે અમારો વાયરલ વિડીયો થઈ જાય. મેં પણ પહેલાં બહુ ભૂલ કરતી હતી, પણ હું હવે જ્યારથી મેં આ ટ્રીક અપનાવી ને ત્યારથી 1000ની ઉપર વ્યૂઝ આવે છે. તમારે ટાઇટલ નાખવાનું, તમને જે ગમે એ હેશટેગ મૂકીને ટાઇટલ નાખી દો, ઠીક છે. પછી તમારે અનઇન્સ્ટોલ કરી દેવાનું છે. અનઇન્સ્ટોલ કરીને છોડી દેવાનું. જો અત્યારે મારું પણ અનઇન્સ્ટોલ છે ને, પબ્લિક નહીં કરવાનું, અનઇન્સ્ટોલ જ કરવાનું. અનઇન્સ્ટોલ કરીને બેક આવી જવાનું. બેક જઈને તમે યુટ્યુબર મોટા હશો કે નાના હોય, વાયટી સ્ટુડિયો તો ખબર જ હશે, તો વાયટી સ્ટુડિયો ખોલવાનો. એમાં જે છે ને એમાં જ છે, વાયટી સ્ટુડિયોમાંથી જ આપણે બધું કરવાનું હોય છે. તો વાયટી સ્ટુડિયો ઓપન થઈ ગયો છે ને. હવે આપણે કન્ટેન્ટમાં જઈશું. કન્ટેન્ટ ઓપન કરશો એટલે તમારા વિડીયો, જે શોર્ટ વિડીયો હોય કે લોંગ વિડીયો હોય એ બધું આવી જશે. અત્યારે હજી આમાં અનઇન્સ્ટોલ છે ને આપણો વિડીયો, એટલે હજી નથી આવ્યો. એકવાર પ્રોસેસિંગ કરીએ એટલે આવી જશે. જો આવી ગયો ને, આવી જશે. એમને દેખાય છે ને અનઇન્સ્ટોલ થાય છે ને, આ દેખો આવી ગયો. હવે આમાં ક્લિક કરવાનું. આમાં ક્લિક કરશો એટલે આમાંથી હવે આપણે પેન્સિલનું બટન છે ને એમાં જઈશું. પેન્સિલના બટનમાં ગયા પછી આમાંથી આપણે પબ્લિક કરી આપવાનું. હવે પબ્લિક કરી દેશો એટલે તમારો વિડીયો વાયરલ 100% વાયરલ થઈ જશે. જો તમારે નાના છોકરાઓને બતાવવું હોય તો યસ કિડ્સ પર લખવાનું, અને મોટાને દેખાડવું હોય તો નો. ઓકે,
અને કન્ટ્રી જ્યાં તમે રહેતા હોય એનું નામ લખી દેવાનું. ઓકે, બસ આટલું જ હોય છે. કોપીરાઇટ કરવા હોય તો કોપી કરીને એડ ડિસ્ક્રિપ્શનમાં લખી દો, એટલે તમે જે સર્ચ બટન કરીએ ને, સર્ચમાં તમારું નામ આવી જાય. જે તમે વિડીયો નાખ્યો હોય ને એ સર્ચમાં આવી જાય. તો બસ આટલું જ હોય છે આમાં. અને જો તમારા વિડીયો આવે છે કે નહીં, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. ઓકે, બાય.